બેન જય સંવિધાન મિત્રો વાલજીભાઈ ભોવાએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે મારા ભાઈના પત્નીની ઉંમર આશરે 70 થી 75 વર્ષ છે, જે એક મહિના અગાઉ તેના દીકરીના ઘરે જવાનું કહીને નીકળી ગયા છે અને તેની હાલત માનસિક હાલત છે અને એ દીકરીના ઘરે જવાનું કહેતા હતા. તે દીકરી હવે એમ કહે છે કે અહીં આવ્યા નથી અને ગોતી લાવો, નહીંતર હું પોલીસ કેસ કરીશ. તે દીકરી સાથે અમે બોલતા પણ નથી. તો પૂરો વિડીયો સાંભળો અને તેના વિશે તમારું શું કહેવાનું થાય છે કમેન્ટ કરીને જણાવો. હાલો, હા વાલજીભાઈ બોલું ચરાડવાથી. બોલો ને. કહું એક મારા ભાભી અહીંથી ચાલ્યા ગયા, ક્યાંથી ચાલે ગયા? એટલે ચરાડવાથી ક્યાંક ગમે અહીંયા વહી ગયા મગજના કારણથી. માનસિક છે? હે, માનસિક બીમાર છે? હા, એટલે છે જડતા નથી ને 1 મહિનો થયો, બરોબર. હા, ત્યાં જડતા નથી એટલે કીધું મનસુખભાઈને આપણે વાત કરી કે આવી રીત છે. ભીખાભાઈના ઘરના તમે જોયા હતા મારા ભાઈને? તો ભીખાભાઈ? ભાઈ તો ઓફ થઈ ગયા હે. હા, મારા ભાભી ત્યાંથી ક્યાંક ભાગી ગયા હે, ત્યાં જડતા નથી. અહીંથી એમ કે થોડી આગળ છોડીને કે જાવું એમ કીધું, પણ 1 મહિનો થયો ત્યાં છે નહીં. હગાવાલામાં દીકરીને ત્યાં બધે તપાસ કર્યો, ત્યાં છે નહીં. બરોબર. કેવડી ઉંમર હતી એને 70-75 વર્ષ આવી છે. હા, બરોબર. તો આપણે મનસુખભાઈ એના માટે શું કરવું એમ કહું. પોલીસ ફરિયાદ કરી હતી? હા, અહીંયા હળવદ પોલીસમાં લખાવીએ, બરોબર. બે વાર કર્યું તો 2 વાર આવી અરજી આપી છે. હા, અને અત્યારે અરજી આપી દીધી ને બજાણા અહીંથી બજાણા જ ગયા હતા. તો બજાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે, પણ છે નહીં ને. અહીંયા એની દીકરી એક ટંકારા રહે છે. હા, એ અમને બધાને ધમકી આપે કે તમે મારી માને ગોતી આવશો નહીં તો હું તમને કેસ કરીને હલવાડી દઈશ. એમ કે હા. એ થોડી એમ કે એટલે તમે મારી માને ગોતી આવો ક્યાંથી, ગમે ત્યાંથી. કુટુંબી કઈ માથાકૂટ હાલતી હતી? કુટુંબી એટલે એ છોડીને એમ નથી બોલાવતા, છે? બરોબર. એ છોડી રહી ને અમારા કીધા બારી હતી. હે? હા, અમારા કીધા બારી છે એ છોડી. હા, બીજાને ઘર માની લીધું, બરોબર. હા, એટલે અમે એને ભાઈ કે અમારું કુટુંબ કોઈ નથી બોલાવતા, બરોબર. હા. પણ એમ કે મારી માને તમે ગોતી આવો ને તમારામાં કેસ કરીશ એમ કે. તો ક્યાંક એને જ હંગરી દીધી હોય ને? હે, તો ક્યાંક ડોહીને એને જ હંગરી દીધી હોય ને? મને એવું એમ પડે છે, પણ ત્યાં જડતી નથી. શું કરું? હા, એ ભાઈ એમ કે અમારામાં કેસ કરી નાખો. તો હા. અમે હંગરી હોય તો અમારામાં કેસ કરો. એમ કે હવે થોડુંક જોવો, પછી એવું લાગે તો ફોન કરજો, કઈ કરશો. નહીં, હું શું કહું, આનો કઈક વિડીયો ઉતારી દીધો હોય તો? હા, એનો ફોટો બોટોમાં લખીને મોકલી દો ને. હા હા, એ કરું કાલે. હાલો, હા, કાલ કરે પણ તમે કાલે કઈક ગમે એવું કામમાં હશે, ઉપાડ્યો નહીં. હા, અત્યારે ફોન બંધ રાખું છું. હા, ભાઈને કર્યો તો. ભાઈએ મને કીધું, મને કે સવારે હું મારા બાપુને કહીશ કે. કોને કર્યો તો? તમારા દીકરાને. ઠીક ઠીક ઠીક. એને કર્યો તો, મને કે મારા બાપુને કહીશ તમે તારે ઉપાડશે. હો, હા, કાંઈ વાંધો નહીં. હા, હાલો, સવારે હું તમને કોમ્પ્યુટર કે બધું કરીને આપીશ, બરોબર. ફોટામાં તમારે એ બે માજીનો ફોટો, હે, એ માજીનો ફોટો ને એમાં નીચે લખી નાખવાનું કે ચરાડવા ગામના ફલાણા બેન કોઈને કહ્યા વગર ગુમ થયેલ છે. આ વ્યક્તિ ક્યાંય દેખાય તો આ નંબર ઉપર રિંગ કરો. પોલીસ સ્ટેશનના તમારા મોબાઈલ નંબર નાખી દેવાના. બરાબર. હો, હા, વાંધો નહીં. ભલે. એટલે એમાં કઈ કરવાની જરૂર નથી, વિડીયો મૂકવાની જરૂર નથી. એ ફોટો શેર કરી દેજો એટલે અમે મોકલી દઉં. પણ છતાંય તો આપણો વિડીયો બહુ તો આપણે એમાં કઈ વાંધો નથી. ના, વિડીયો નહીં ઉતાર, ઓડિયો નહીં ચડાવી,
ફોટો શેર કરી દઉં વોટ્સઅપમાં. એનું કારણ છે કે હવે એવા વિડીયો મૂકીને તો એમાં કઈ પાર પડે એવું નથી ભાઈ. બરાબર. નદીમાં એવું કે કાલે હવે પોલીસ વાળા એમ ન થાય ને કે આવડા નથી ગોતતા. એમાં પોલીસ વાળા ગોતો તો હવે જે આવડી ઉંમરે ગયા છે એમાં શું ને બીજું હોય. હા એમ. અત્યારે બજાણાથી ફોન આવ્યો પોલીસ વાળાનો, બરોબર, હા હું મારામાં. હા જો વાલજીભાઈ તમે કીધું હા તમારા બાબુ ભાગા વહી ગયા, કીધું હા ક્યાંય પતો નથી, હા બરોબર. તો કે તમે તપાસ કરો. મેં તપાસ કરી, બરોબર. હા. અને અહીંયા પોલીસ સ્ટેશનમાં એની માસી છે, આમાં ભેગિયા છે. એની માસી કે લખાવા આવી છે કે કેસ. હા અમારે કેસ તો લેવો પડે ને કે હા એટલે આવું બધું છે. એની માસીને જે લઈ હતી કદાચ ત્યાં લખાવા જવું પડે ને. હા હા કાંઈ વાંધો જોઈ લીજો ને. એવું લાગે નકર પછી એવું લાગશે ચડાવશું કદાચ એને નો ક્યાંય પતો ચડે તો કે. હા હા બસ આ એટલું કરો. ઓકે આ રેકોર્ડિંગ હું છે. હાલો હેલો આપણે મંજુબેન બોલો. હલો આપણે મંજુબેન બોલો. હા મંજુબેન આપણે ઓલા તમારા મમ્મી કઈક ભાગી ગયા છે કઈક છે ઓલા શું નામ આપણે. હા હા તમારા મમ્મી. તો મારા મમ્મી ભાગી ગયા. ઈ તો હું પરમ દીક કાલે જ બજાણા જઈને લખાઈ આવી હોઉં. હા ક્યાં ગયા છે ખબર છે. ઈ તો મારા કાકા ને મહિનાથી ખોઈ ક્યાંક ગુમ કરી નાખ્યા. મારા ભાઈ ને મારા ભાભી ને મારા વાલા કાકા એ મહિનાથી ગુમ કરી નાખ્યા. તો મને જાણ નથી કરતા સાહેબ કે તમારા માં ગુમ થઈ ગયા. તો મેં બધી ગોત કરી કે તમારા માં છે કે અમને શું ખબર છે. તમે મહિનો થઈ ગયો તમે પોલીસ સ્ટેશન જાણ કાં ન કરી. એમ નહીં આ ગયા એને કેટલા દિવસ થયા. મને તો 2-3 દી માં ખબર પડી હતી. કાલે જ જઈને જાણ કરી આવ્યો. પછી હું બજાણા ગઈ હતી ને તો મારા માસી ની કે મહિનાથી ગુમ થઈ ગયા હે કે. એમ નહીં તો ક્યાં ગયા છે હું છે તમને ખબર નથી. મને તો નો ખબર હતી. તો એ ચલાવવા મારા કાકા ભેગા ભાઈ ભાભી ને બધાને ભેગા. હા હું તો દીકરી છું. હું ટંકાર હારે છું. મેં પ્રેમ લગ્ન કર્યા ને તો મારા કાકા ની કોઈ મને બોલાવતા નથી. પ્રેમ લગ્ન કર્યા. હા એટલે એ મારા બાપુ ની એમ કે છે કે થોડી નથી હારી બીજા એને લગ્ન કર્યા. તો સાહેબ બીજા એને લગ્ન કરવા કે ભાઈ ને કાકા એને લગ્ન ન કરવાના હોય. બીજા એને પરણવાનું હોય. બરોબર. કાકો મને એમ કે છે બીજા એને લગ્ન કર્યા બીજા એને કરવાના હોય. દીકરાની બહુ ને રાખીને બેન ને એ ન કહું. હું અસલ જ ખાનદાનની દીકરી છું સાહેબ. મારા બા ને એટલે હેરાન કર્યા ને ત્યાં જાય વાત જવા દ્યો. એમ નહીં મારે હે હું એમ કઉ છું કે આ તમારી મમ્મી નહીં તમને કઈ ખબર જ નથી. સાહેબ મને તો કે છે ને ખબર હોય. મારા બા અહીંયા રહે છે ને મને ફોન મેં ફોન દીધો ને તો ફોન એવી બાય એને ભાંગી નાખ્યો. ફોન નંબર દઉં તો તોડી નાખે. ડોસીને મારે. અને એમાં કાકરીઓ ને એમ કે છોડીને ઘરે જવાનું જ નહીં. એ બીજાના ઘરમાં બેઠી એમ કહે. મારા ઘરે તો આવા જ નથી દેતા. એમ નહીં તમે કોના ઘરમાં બેઠા છો. હું અમારા સમાજ જ છે. અમારા સમાજ એટલે એમ કે અમારા નાઈટમાં થોડું ઘણું જુદું જુદું હોય ને કે અમે ડાંગે છીએ કોઈ વણકર હોય આ ચમાર છે. તો ચમાર જે અમારા સમાજ નો કહેવાય બીજો કોક છે. ઈ તો અમને એવું અમારા આ બાજુ એવું કઈ છે નહીં એટલે તમારી ઈ બાજુ એવું અને અમને બહુ છે. પાછા એમના ઘરની અંદર પછી બીજી નાઈટું ની છોકરાને બહુ બીજી નાઈટું નહીં હાલે. પાછી દીકરી બીજી નાઈટમાં જાય ને તો નો હાલે. હા હા દીકરી બીજી નાઈટમાં જાય ને તો ઈવડે ન પોવાય એમ કે. બાકી અમારી વહુ આવે બીજી નાઈટ તો હાલે એમ કે. તો મેં એવું ખરાબ શું કર્યું. હું વિધવા હતી. મને મારા ભાઈ ને ભાભી કાકાએ કોઈ હાંચવી નહીં ને તો હું અહીંયા પાછી આવતી રહી. નાના નાના છોકરા મારી પાસે હતા. ઠીક ઠીક તમારે કેટલા તો દીકરી અહીંયા કોઈ મને હાચવતું નતું તો મેં પ્રેમ લગ્ન કરી લીધા. તો મારા કાકો રહ્યો ને મારા વિશે ખરાબ ખરાબ વાતો કરે છે મારી. ઈ નથી હારી ની આવી છે ની કોક ના ભેગી રહી છે ને એવું બધું બોલે છે. અને મારી માને બહુ મેણા મારે ને મારી માને મારે ને કૂટે ને મારી માને ગારું દે ત્રણેય જણા. એવા તમારી પાસે પુરાવા છે. હે હા હા મારી પાસે પુરાવા છે. પુરાવા આપો ને મને કે ભાઈ તમારા મમ્મી ને તમે કયો અહીંયા હું આવું. તમે તમારી પાસે પુરાવા છે. બધા પુરાવા છે મારી પાસે. મારા બાપુનું લખાણ છે. મારી માનું લખાણ છે. અમે મારા બાપની મારી માની સેવા અમે કરી છે. એ તો મનાની પથારી હતા ને એટલે હે તમારા મમ્મી વિયા ગયા તો પછી એને તમારી યારે મેળ હોય તો એ ભાગી જાય તો તમારા ઘરે કેમ નો આવ્યા ને ક્યાંય બીજે વિયા ગયા. એ ના પાડી કે અહીંયા તો જાતા જ નહીં. નકર ઈવડે વાળો ચડાવી એટલે તારા ભાણેજ ઉપર કેસ કરી. તો મારી માં બિચારી કે ઈવડે અમને મને હાથવી ને તમે એને શું કામ હેરાન કરો હો કે. તો અટણ કદાચ તમારા મમ્મી હા ઈ કે પી મંજૂરી લગાવે તો તમારે જવાનું જ નહીં એમ કે. એમ નહીં તો કદાચ હાલો તમે બે બેનું છો ને. હા એક સવિતાબેન હા ઈ મોરબી છે. હા સવિતાબેન ચમનભાઈ હા અને તમારું નામ મંજુબેન બાબુભાઈ. હા તમારી મમ્મીનું નામ હીરુબેન ભીખાભાઈ. હા તમે બધા ડાંગેસિયા પરમાર. હા
પરમાર પણ બહુ વહીરા છો. હે પરમાર વહીરા બહુ છે. હવે વૈરા એટલે દીકરીઓને હેરાન કરે. મેં તો સાહેબ જાય છે મારી માં છે ને મારો બાપ હતો. મેં મારા મા બાપ જાય સેવા કરી. આ મારા કાકા તો પહેલેથી જ અમારો દુશ્મન છે. પહેલેથી જ પહેલેથી જ અમારી શું દુશ્મની નીકાળે ને હજી મરી ગયા તો અમારા બાપુને ખોતરે, અમારા બાપુની જિંદગી વાતો કરે. હું તો કીધું ને તો એ કાકાને મેં કીધું કાકા તમે તો મારી બાપની જગ્યાએ હો. મારા બાપ તો આંખું બંધ કરી દીધી. તમે કાકા હો મારો બાપની જગ્યાએ હો કે તમારા માથે હાથ મૂકવાના હોય. એમ નહીં તમારે આ જે કઈ આવડા ભાઈ તમારા બાબુભાઈ ને તમારા ઘરવાળા નામ હા ઈ ક્યાં ગામના છે? એ ટંકારાના જ છે ને હું એના જ ઘરમાં રહું છું. મારા કુટુંબમાં જ છું ને મારા કુટુંબનો કોઈને વાંધો નથી. મેં પ્રેમ લગ્ન કર્યા ને ઈ કે કાંઈ વાંધો નહીં નાની બાએ બરાબર અમારા છોકરાને તકલીફ હતી ને આવું એને કરી નાખ્યું તો કાંઈ વાંધો નહીં. ભલે તમારા છોકરા મોટા થતા ને ભલે રિયો લગ્ન કર્યા હોય ભલે અમને કાંઈ વાંધો નથી. તો ઈ મારા કાકાને વાંધો હોય બીજાનું ઘર માંડ્યું અને કે મારી નાખ્યું તો મારું ઘરે કીધું ખાલી ફોન કરીને તમારે જ્યાં ટેસ્ટ કરો ને એ કરી નાખો મારી ઉપર. મારા ભાઈની થાળી બહાર પડી હોય તો કરી નાખો. મારા કાકો સાહેબ એને સમજાવો કે દીકરી એ તમારી. એટલે તમારા કાકાનું નામ શું છે? વાલજીભાઈ. વાલજીભાઈ. એને કયો તમારી દીકરી હતી રવા દ્યો નિયાણી છે એમ હેરાન ન કરો. એનો બાપ એના માર્ગે વહી ગયો ને આજ મારી માં ખોવાઈ ગયું. દિન રાત ખાતી નથી દિન રાત રોવું છું. નહીં મારે એમાં ઈવડાઈ લોકોએ કોઈ તમારી ખરાબ વાત નથી કરી. બધે કરી હું તમને રેકોર્ડિંગ સંભળાવું મારા સાબિત લઈ આવું મારી કેવી સાહેબ વાતો કીધો. અત્યારે બકરી ભિયાણમાં આવી છે ને મારી પાસે બધું લખાણ પડ્યું છે ને એટલે બકરી અત્યારે ડબ્બામાં પુરાવાની છે. મારી માને કાંઈ થયું ને સાહેબ હું ઓછી નહીં ઉતરું. મારી મા મને ચડી જાય ને એટલી જ વાર છે. હું દિન રાત દોડું છું. કાલ ચાલુ વર્ષે મારી એક દીકરી નાનકડી મૂકીને વહી ગઈ હતી. આડોશી પાડોશીને કીધું અમે રાતે 1 વાગે ઘરે આવ્યા બજાણાથી. કીધું ધ્યાન રાખજો મારી દીકરી ઘરે એકલી છે એવું કીધું. બિચારા પાડોશી આવ્યા. ઈ તમારા આંદરો અંદરના મામલા હોય ને એમાં કોઈ પરિવાર કોઈને કઈ ગુમ કરી દે કે એવું ન હોય ઈ એને કઈક સુકાન દોશીને સાચવતો નથી. મારી કે મારું મકાન જોઈએ મકાન દઈ દે પછી તાર જ્યાં જવું હોય ને જ્યાં ત્યાં રખડવા રખડ એમ બોલે હે. કોણ એમ કે મકાન જોતો તો મકાન મારા બાપુના નામ નહોતું તો મારો બાપુ મને શું કહેતો હતો કે છોકરાને બાયડી શું નો હાથવે કે હું 1 લાખો નાખીશ ને કે ભાંગી નાખું હાડકા બે માણાના. તારી માને મોકલી દે મારા ઘરે દીકરીને ઘર નો હાલ હું બેઠો જવાબદારી લઉં છું કે આ જવાબદારી લીધી. મારી માને કેટલી ફેર કાઢી મૂક્યા આવી રીતના મારી. એમને મંજુબેન ના નંબર છે તમારી પાસે? આ હું જ મંજુબેન બોલું. એ નહીં આપણે ઓલા સવિતાબેન ના. સવિતાબેન ના છોકરાના હોય એને તો અત્યારે એ મારે ભેગી જતી પણ એને હું લાલચ જાગી ગઈ ભાઈ મામેરું પૂરશે ભાઈ ભેગી હું રહી જાઉં બેન ભેગું શું મારે કામ હે એ મને નથી બોલાવતી ભાઈ એને ચડાવી એટલે હું કોઈના નંબર સાહેબ નથી રાખતી. હું મારું જીવન જીવું છોકરા મોટા કરું. તો તમારે એની હારે મેળ નહીં હોય. ના એને કહી દો મારી માને જ્યાં મૂકી હોય ક્યાંથી મૂકી હોય ને સાચું કહી દેજો. વાલા કાકા શું કે ખબર હે? વાલા કાકા ક્યાંક બજાણા ત્યાં ચરાડવા આવ્યા ને મને પૂછીને ગયા હું ટંકારા જાઉં અને બજાણા મારો ભાઈ શું કે બજાણા ફોન કર્યો પોલીસ સ્ટેશન થી પોલીસ વાળા કે તમારા બેન આવ્યા કે આ મહિનો થઈ ગયો તમે ક્યાંય જાણ નથી કરી. તમારા બેન ને 2 દી ખબર પડી તમારા બેને જાણ કરવા આવ્યા તો તમારા માજી ક્યાં તો કે બજાણા થી ગુમ થયા ઘરે જ નથી આવ્યા. આ ફેરું બોલે છે. બરાબર હે સાહેબ તમે ક્યાંથી બોલો? ઓમ તો હું મોઢેથી બોલું છું. એમ નહીં તમે ક્યાંય જગ્યાએ મોરબી ક્યાંથી બોલો? ચરાડવાથી હળવદથી? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું છું. હે રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હાલો ઓળખો છો? હાલો હા ક્યાંથી બોલો? રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. અવાજ કપાય એ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું છું. એ તમે શું બોલો? હે હાલો હાલો. હાલ તમે પોલીસમાં હું કહું? ના તો હું તો તમારી સમાજનો છું. તમે અમારી જ્ઞાતિના હો? હા ડાંગસિયા હો? એ તમે ડાંગસિયા હો? અમે ડાંગસિયા નથી. કઈ? અમે પાંગસિયા છીએ. તો એમને આમને તમારે શું છે તમને ફોન બંધ કરાવરાયો? અમે શું છે કે હું કાર્યકર છું અને આગેવાન તરીકે અમારે બધાને ફોન કરતા હોય. મનસુખભાઈ રાઠોડા યુટ્યુબ માં વિડીયો નથી આવતા તમે બધાને સાંભળો છો? હું નથી જોતી કાંઈ મને ફોન માં ખબર જ નથી પડતી. હું ફોન જ નથી રાખતી મારા છોકરા પાસે. મને કઈ રસ જ નથી એવો કાંઈ બરાબર. એવી લોકોને કઈ મારી માને ગોતી દો ગમે અહીંયાથી તમે બરાબર. મારી માને જવાબદારી લઈ ગયા હતા મારી માં મને જોઈ. તમારી માને હું તમે શાંતિથી રહ્યો તમે તો મજા કરો. તમને તો ડોસી નડતી હતી કઈ. હવે તો જલસા કરો તમે બધા. હવે શું કામ ગોતો છો? 1 મહિનો થઈ ગયો તમે શું તમે બધા કર્યું છો? 1 મહિનો થઈ ગયો સાહેબ કાકા બરાબર. તમે જી થતા હોય મને ભાઈ કાકા મામા બરાબર પણ હું એમ કહું છું 1 મહિનો થઈ ગયો તો આપણે કર્યું શું? વાળા ઢોરું ખવાવું હોય ને તો આપણે સાંજે ગોતવા નીકળી થી ઢોરું ઘર ન થાય.
છે ઘરે ત્યાંથી લઈને નો આવ્યા ડોસી વાંહે કે મારી માસીને કે હું વાલાભાઈના છોકરાની વહુ ભેગી છે વાલાભાઈના છોકરાની વહુને પૂછો તો ડોસી કે તો ઈ અત્યારે ગુમ થયા છે એના માટે લોકોએ ખાલી બસ મંજૂરી 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 મને આવી છે મંજૂરી પતો ઠોકી જ નાખો એને ધણી મરી ગયો ને છોકરા ભલે બધું મરી જતા હોય આ લોકોએ મારી ઉપર બહુ પાછા પાડ્યા છે હાચું કહું છું હું લોહી ના આવડે રોય મને હજી હેરાન કરે છે સાચી વાત હું કહું છું વાલા કાકાને મારા ઘરે મારી ઉમાં હતા તેને લઈ શું હાલો મને કેને મકાન જોતું તો વાલા કાકાને એમ કેવું હતું મંજૂરી તો મને મકાન મારા બાપુ થઈ ગયા ને એટલે મારી માને કાઢી મૂકી તક હેરાન થઈ ને એટલે મેં મકાનને તાળું મારી દીધું હું સાચી વાત હાલો હાલો હજી મને કાંઈ પણ જોતું જ નથી બરાબર મારા કાકા મારે જેનું બધું મંજૂરી લઈ ગઈ બધું મંજૂરી પણ મારા દીકરાએ 20 વર્ષનો થયો મારા દીકરાએ સેવા કરી અને મરી ગયા ને મારા બાપુએ તો મારા દીકરાએ પાણી પાયું અને દીકરાએ પાણી નથી પાયું તો છતાંય મેં જાતું કરી દીધું કાંઈ આપણે કરવું નથી ભલે કાંઈ આપણે ડોસીને તો હાચલ છે તો મારો કાકો શું કે હવે તું ટંકાર હતી ડોસીને મોકલી દે અને મારી માની મોકલીને થોડાક દી થયા ને એટલે કે હાલો વહી જતા છોડીને ગયા અમારું મકાન જ ખાલી જોતું તું છે આવું કરાય આવું કરાય એમની બીજા કોઈ તો એવું નથી કેતા તમે એક જ એવું કહો છો તમારી બેન કે તમારા પરિવારમાંથી કોઈ વાંધો નથી તમને એકનો જ પ્રોબ્લેમ છે શેનો હા તમે જે કઈ વિવાદ કરો છો એ તમારી એક જ તમે કહો છો મને તો હજી કોઈ વિરોધ છે ઈવડાઈને મારા ઘરે મારી માં નડ્યા છો બરાબર મારો કરિયાવર મારા બાપે મને કહ્યો તો મારો કાકો ધ્યાન ત્યાં કેતો ફરે કે છોડીને બધું દઈ દીધું તો મારી દીકરીને મારો ભાઈ કદાચ બગી દઈ છે ને તો મારો દીકરો બોલી ન આગે એનો બાપ છે મારો જે ધણી બધી દેતો હોય મિલની પાસે રાખી હોય છોડી બતાવીને એમ કે મારા કરિયાવરમાં મારી દીકરીને દેવું તો મારો દીકરો બોલી ન આગે કે દીકરાની ઉઘાડો ન રાખ્યો હોય ને એનું કર્યું હોય ને હાજુ તો તમે એ બધાને પૂછો તમને આવું મંજૂરી વાંધો શું છે એને કઈ વાંધો નથી મારી મને એને કીધું કે એવું પોલીસ સ્ટેશનમાં તમે જીવ હોય તમે એક રૂબરૂ આવવાનો રૂબરૂ ટંકાર હું તમને દઈ દઉં તમારે કાંઈ ખોટું થતો હોય તો હું તમને બે હાથ જોડી પગે લાગુ એક ફેરાવો તમે કયો અહીંયા હું આવું હું કાગળિયા લઈ જાઉં મારી પાસે કાગળિયા પડ્યા મારા બાપુના લખાણના બધા હું તમે કયો નહીં હું આવું હું હાથી હોઉં ને તમે કહેશો અહીંયા આવું બસ ક્યાં વાત રહી ના ના એ તો તમે હાથ હે તમારી વાત સાચી પણ મારું હુતી નથી દુઈન રાત મારી હજી મહિનો કેમ ઈવડાઈને નીંદર આવીને કેમ હકડી ઈવડાને પોલીસ સ્ટેશન થોડીક તો જાણ કરવી હતી દોષી નથી આવ્યા એમ પાછા તો ભાઈના દીકરા મને ખબર નથી પડવા દેતા આ તો મારી માસીને મેં ફોન કર્યો તમારી માં 2 દિવસ ગાયબ થયા કે 2 દિવસ નથી થયા બતાવો તાર માં મહિનો થયો મેં કીધું હે મને કોઈ ફોન નથી કરતું હું એસી ઘડીમાં મને કીધું હાલો એલા બા કે ગુમ થયા છે અમે સીધા જ વકીલ આગળ લખાવી ફોન કર્યો ને તો શું કહે ખબર અમે લખાવી પોલીસ સ્ટેશન કીધું મારી બા ખોવાઈ ગયા સાહેબ બતાવો તો કઈ લખી આવ્યું છે કરાડવાથી તો કે ના બેન નથી આવ્યું તો મેં મારું મારી ખોટી દે મેં બીજું કોઈ વિરોધ નથી કર્યો આ તો તમને હું કરું છું મેં કોઈનું નામ નથી લખ્યું પછી કે તમારું આઈ નો હાલે બજાણા ગયા અહીંયા કોઈનું નથી લખાયું ખાલી મારી બાય થયા બસ આટલું જ અમે લખાયું ગોતી દો મારી વાત સાંભળો એમાં એવું હોય હા બોલો કૌટુંબિક એકાબીજાનો તમારો આંતરિક પ્રોબ્લેમ હોય એને નાને કઈ લેવા દેવા નથી અને માજી કદાચ ગુમ એનાથી થયા હોય કે એના કદાચ કુટુંબિક ક્લેશ હોય ને એમાં કદાચ એકાબીજા બાયજા હોય ને વ્યાઈ ગયા હોય તોય વાત અલગ છે આ તો પ્રેમથી કોઈ બાયજા બોલ્યા વગર ના ગયા છે એમાં તો ગુમ થયા બરાબર તો બજારના લગ્નમાં ભેગા ગયા તો બે માં મૂકીને શું કામ આવતારી હાલો સાના માના કયો તો મને તો ઈ પેલા માજીને લઈને જવાનું મારી માસી કહેતી હતી ઘિરિયા મને પૂછ્યું નથી કે મારી માં આયા બેદી રોકાય માસી કે મૂકીને વહી ગયો કે મંજૂરી તારી માને કે શું કામ મૂકીને વહી ગયો અમને બધાને શું હલવાડવા હતા પછી કેમ કીધું મારી મામાની છોકરી અહીંયા છે મને કે મંજુ કે હું બેહાડવા ગઈ હતી તારી માને કે એટલે પછી મારે એને છોકરાને બહુ બધા હાન કરતા હતા મારી માસીની છોકરી મારા મામાની છોકરીને કઈક દબાવતા હતા તમે કઈ બોલો માં એ કે વાલજીભાઈના છોકરાની બહુ ભેગા મેં ડોસીને મોકલા ને બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગઈ આ સુધી વાત થઈ છે પણ પછી હું અહીંયા પહોંચી ને એટલે બધા ફરી ગયા લ્યો ને બધા બિયાણા ને અવરા હવરા વાતો બધી કરવા માંડ્યા તમે મેં કીધું કાંઈ નહીં થવા દો મારું કોઈને કાંઈ નથી કરવું મને મારી માં ખાલી જોઈ સાચું બોલી જાવ જીવ હોય ખોટું ન બોલતા અને હજી હું તમને કહું છું કે તમારી આગળ કોઈ દિવસ ખોટી વાત મારી નહીં આવે જેથી તેથી તમને લાગે છે કે આ છોડી મારા આગળ ખોટું બોલી તેથી તમારું ખાવાનું મારું મોટું હું અસલ ખાનદાનની હોઉં હું વચ્ચે જ જીવી વચ્ચે જ જીવીશ ને હું આને મેં કીધું વચ્ચે જ જીવી વચ્ચે જ મરીશું હું અસલ ખાનદાનની વાલા કાકા તમારું લોહી ફેર થઈ ગયું કીધું તમારો બાપ જગ્યાએ કહેવાય અત્યારે વાલા કાકાનો લોહી ફેર થઈ ગયું હે
દીકરીઓ કોકના પ્રેમ લગન તરત નથી ગમતું ને બહુ કોક આવે તો ગમે. આ તો મારે કઈ બોલવું નથી વધારે બરાબર. વાલા કાકાએ તો મારી જિંદગીની માં આઈ નાખી છે. એ મારા પેલા ઘરે વાલા કાકા જઈ ને જેવું તેવું કહેતા આવી છે ને તેવી છે ને આમ છે ન્યાય મારું બગાડ્યું. આ તો બે માથારો હે. આ ધણી રહ્યો ને તો મારો આને કદાચ ગમે એવું કેમ તો આવડો માને ને એટલો મારું ઘર હાલે છે. આને કીધું તું નથી હારી મૂકી દો કાઢી મૂકો. મારે સાંભળો, હા હું અટાણ ઘડીક વાર વાત કરીને તોય મારા બે માથા થઈ જાય. ઈ બે માથારો જ કહેવાય. નકર આમાં તમે એને આ કહો બે માથારો ભાઈ હું કહું લોહીને આવડે ભડનો દીકરો હે. આ તો મારો હાલ્યો એમ આવ્યા અત્યારે મારા ઘરવાળા. તમે એને વાત કરો. આપો. હાલો. હું તો બાપાઈ મજામાં? ના હું દીગુભાઈ બોલું છું. આમના ઘરવાળા નહીં? હાલો, તમે આ મંજુબેન ના ઘરવાળા બોલો? હા મંજુબેન ના ઘરના બોલું છું ભાઈ. હા, તમારું નામ શું કીધું? મારું નામ દીગુભાઈ છે, દીગુભાઈ કરશનભાઈ સોલંકી આખું નામ. ઠીક. આમાં મને બાબુભાઈ લખાયું તમને. બાબુભાઈ લખાયું છે. એમાં એવું છે કે આના પેલા પતિ હતા ને એના બાબુભાઈ નામ છે. ઠીક. તમે એમના ઓલા આપણે નવા અમે પ્રેમ લગ્ન કર્યા છે. કાંઈ વાંધો. પ્રેમ લગ્ન તો સારા. અને મારે એક દીકરી ને એક દીકરો છે. અહીંયા આવીને ગમે ને પૂછું, અમે વ્યસન વગર ના છે. તેના વગર ને અને વ્યસન વગર ના હાવ ને સરાફી જિંદગી અમે જીવી છે. અહીંયા આવીને અમારે કામ થી મતલબ મારી ડેલી કોઈ ન હોય. તો અમારે તમારા ઘરે ચા પીધા જેવું ન રહી ને? ના ઓમ સંબંધ હોય તો ભાઈ આવું જ આવું નકર કોઈ ન હોય અમારે ઉજરીને કોઈ ભગવાન રહી ને કે આમાં કઈ ચા પાણી બહાર નહીં આવડા. એટલે પણ હોલંકી તો કઈ કેમ તો મજબૂત હોય. હોલંકી તમારામાં વાસરો ડડો થઈ ગયેલા. તમે કેમ મોરા એટલી બધી વાત કરો? ના મોરાની કાંઈ વાત નથી, એવું નથી. હમણાં ગાયોની કેટલું રક્ષણ કર્યું. અમારે માજીની ને એની ચિંતા છે, બાની ને એની ચિંતા છે. આજે 1 મહિના ઉપર થઈ ગયું, ખોવાઈ ગયા છે. અમે કાલ શનિવારે અમે ક્યાંથી કેટલું ભોયડા છે. સોલંકી છે ને ઈ ગમે તે ધીંગાણા ચડે, કેમ કે ઈ છે ને ઓળ પાટના ધણી છે. ના ભાઈ મારું સરાફી જીવન મને બાજવું તો ગમતું જ નથી. હું બાજવાથી તો 1 નંબર છેટો જ ભાગવું છું. શું મારે દીકરી છે, દીકરો છે, અમારે બાજવાનું આવતું જ નથી ક્યાંય. બાજવાની વાત નથી કરતો, પણ હું તમે ને સમજો સોલંકી છે ને અમારા હગા. અને તમે ઓળપાટના ધણી છે. અટાણે અમે તમારે છે ને હવે મારે સાંભળો અટાણે ઓળપાટ માંથી 15 પાટ વી ગયા, રખડપાટ એક વૈતો હોય. સમજી ગયા? એટલે આપડે એક બીજા હગા થાય. હું તમને કહું એટલે તમે આપણે બે ઓળખી છીએ. હા ના કાંઈ વાંધો નહીં. એટલે મારે આ ભાઈ મંજુબેન છે એને તો શું છે કે થોડુંક કહેવાય એ આમ બોલે થોડા કડા ફાડ છે. એટલે થોડુંક બોલવામાં થાય એટલે એના કાકાને બધી લેફરેટ લેતા આવી. અને તમારે લેતા હોય. એક મારી વાત ભઈલું સાંભળો તમે. એક મારી વાત નાનકડી સાંભળો, ખાલી 2 શબ્દની છે. એમાં તમે આખી વાત સમજી જાવ તો અલગ વાત છે. નો સમજો ભાઈ હું બહુ સારો માણસ છું. તમે જરીક કહો તો આખું સમજી જાય. જે માણા આકરું બોલતા હોય ને એ હંમેશા દેકારો કરીને બોલતા હોય. જે માણા મીઠું બોલતા હોય ને પેટમાં કાથી એ ધીમે ધીમે આપણે આમ કરશું, આપણે આમ કરશું, આપણે આમ કરશું. અને જે માણા ફળ બોલતા હોય ને એમ કે ત્યાં કર્યું તું. અને પછી એ આવ્યો છે તમે તમે કોયલ જેવો અવાજ લાગે. કેમ કે તમે પ્રેમ કર્યો, પણ કાકાને તો નાગણ જેવો અવાજ લાગે ને. હા તમે તો હાલો તમારા બેયને છે એટલે પ્રેમ છે. એટલે તમે ને મંજુબેન બોલે એટલે તમે એમ થાય હા કોયલ જેવો મધુરો અવાજ છે. પણ એને વાલજી કાકા ને એમ થાય ને મારા બાપ મારી વાહ નાગણ થઈ ભારે કરી. એવું નથી. વાલા કાકા રહ્યા બરોબર છે. અમારા મોઢે કાંઈ કહે છે ભઈલું, હું ચોખ્ખી જ વાત કરવા વાળો માણસ છું. અમારા મોઢે અવાજ છે ને તમારો અવાજ ખરેખર વાણીએ બુધી જેવો છો. અમારા મોઢે કાંઈ કહે છે ને બીજાના મોઢે કાંઈ કહે છે. એ જેને જેને કીધું ને અમે એને લઈ આવી, મોઢે લઈ આવી. તમે અમારા વિશે આ માણસ બોલ્યા હતા. કામ કરો જો વાલજી મામા છે ને ઈ લગભગ માતાજીના પુઆ છે. હા તમે બધા ભેગા થઈને માતાજીની સપટી નાખો કે મારી માં કઈ બાજુ ગઈ છે. તો શાંતિ રાખ ને બોલમાં ને. માતાજીનું જે હોય ભઈલું બરોબર છે. પેલા તો આપણે જોવો દવા ને દુવા 2 કામ આવે. પેલા મારે આમાં તો દવાનું કઈ કામ નથી, ગુમ થયા એટલે. પણ મેં વાત સાંભળી છે માતાજીના ભુવા છે.
પણ માતાજીના ભુવા હોય તો વાલા કાકાને કઈ તમે ચપટી નાખી લ્યો ને તમે અમને પણ કયો ઈ અમે કહેજો મારા દીકરી જમાઈ હામાં બેહે તો માતા વાત કરે એમ વાત છે આ. હા પણ એમાં એવું છે અરે પણ શાંતિ રાખ ને મારા બાપ ને શાંતિ રાખ. ભાઈ તમારા કંટ્રોલમાં નહીં રહે એમાં બહુ ભારે કરી જોજો હો અરે, ક્યાંક બહુ તોડાવે ફોન કરે. નહીં. હું તમને એક વાત કહું, મારે સાંભળો તો. હા, તમે કેવો ને જમાઈ, તમે મને દીકરી માનો કે બેન માનો, હા આ જમાઈ તમે બોલે ને જમાઈ છે એમ. પણ વાલા ભાઈ વાલા મામા છે એના હાલો કાકો બાપો તમને જે થતો હોય એ આને એમ કહે છે કે બીજો કોક છે, હાલો આ બીજો કોક છે, પણ આ બાબુ કરશન મરી ગયા, મારા પતિ પહેલા મરી ગયા. હા, હા. ઈ તો ડાંગર થયો તો એને બાપો એમ કહેતો તો કે સિનમો હે, કોક સિનમાન દીધી છોડી, આ સિનમો હતો તો આ બીજો કોક છે. હવે તમે ત્યાં ખોટી જાવ તો એનો ઘર માંડો વાલા કાકા અહીંયા હોય ને તો કયો તમારે છોડી આવું કે હાલો હાલો એલા પણ ભાઈ આ મંજુબેન તો તમે ગાડી ઘરની સિંહણ કહેવાય હો. આને ભાઈ આ રાખવીને આમાં તો પાંજરું હોય તો મેં કે ભાઈ આ કોઈને બાપની દેન નથી હો. બાકી સોલંકી સિવાય આ કોઈના બાપની દેન નથી ભાઈ. તમારું નામ શું કીધું? મારું નામ દીગુભાઈ. એ દીગુભાઈ એ તમે હો સલામ હો ભાઈ. આ બાઈ છે ને ઈ તો બાપા તમે કાંઈ ઘટે નહીં. મંજુબેન બહુ મજબૂત છોકરી છે. કોઈના બાપનો વાલા કાકા નથી. એમ નામે તમે કહો માતાજી પૈણમાં જ વહી જાય. મારી વાત સાંભળો, જો એની દીકરી અહીંયા નો હચવાતી હોય ને અમે અહીંયા હાચવતા હોય ને પણ એ તમે ભાઈ જો તમે છે ને સોલંકી છે ને ઈ તો ભાઈ અટાણે તમને કહું ઊંચું કુળ કહેવાય. કેમ કે તમે છે ને ગાયુની વાહન બાયુની વાહન તમે કહો બલિદાન દઈ દીધેલા છે. એટલે તમારું તમે આ ખાસવી શકો. તમારે તમે કહો આમાં કઈ ઘટે નહીં. બાકી આ સેવા તેવાનું કામ નથી. આમાં કોઈ ગરા ભાવ ખાઈ જાય મારા ભાઈ. તમારો દીકરો મારું હૃદય દેવા માંડ્યું. મેં તો ભૂલથી ફોન કરી દીધો છે. ભૂલ થઈને કાંઈ આ સાચી છે એની રીતના ભઈલો આટલી બધી આજી તમારો દીકરો મારા હૃદયના ધબકારા થઈને ઓછા થઈ ગયા. આ સાચી છે, બરોબર છે. સાચા માણા રહ્યા ને હંમેશા દેકારો કરીને બોલે, બરોબર છે. મંજુબેન એટલે મંજુબેન હો ભાઈ. આનું જેવું નામ એવી જ આની વાણી. આમાં કાંઈ ઘટે નહીં. પૂરું થઈ ગયું ભાઈ. ભાઈ સાચા માણા રહ્યા ને ભઈલું હજી હું તમને કહું છું એક વાત. સાચા માણા હંમેશા ચોરે ચડીને બોલે, બરોબર. એ સાચું છે. સાચા માણા ગમે અહીંયા 500 જણાનો ઢુંગલો હોય ને ત્યાં જઈને એમ કે કામ નહીં નામ વાત હતી. નહીં અને આમથી આવી બાઈ છે ને ઈ તમને પ્રેમ કરે ને તોય કાંઈ ઘટવા ન દે. સીધે સીધું જવા દો. એ ખાલી થોડોક દેકારો કરે એટલું જ છે, બરોબર. મેં 10 વર્ષ કાઢ્યા એના ભેગા, બરોબર છે. 10 વર્ષ એમને તમે આખી વાત સમજતા નથી. ઈને અટાણે ચોખ્ખું કીધું કે જે મારો કરવારો જેની બે માથાનો કહેવાય. તમે આખી વાત સમજતા નથી. ઈ તો એને એમાં કાંઈ ઘટે નહીં. પૂરું થઈ ગયું. મને તમને બેય જણાને હું ધન્યવાદ આપું છું કે તમારું જીવન સારું જાય એવા કાર્યકર તરીકે મારી તમને આશીર્વાદ છે. અને હું મારી વાણીને વિરામ આપું છું. અને તમારા મમ્મી મળી જાય એવી હું વિનંતી કરું છું. અને આપણે આ છે ને હમણાં હું યુટ્યુબમાં લગાડીશ એટલે કદાચ મને એમ છે કે આજકાલમાં મળી જાય એવી હું વિધિ કરું છું. એ કાંઈ વાંધો નહીં ભઈલું. અમે ક્યાંય ગોતવા અને તમે સોલંકી છો એટલે આપણે મામા ફૂઈના થઈ તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. એ કાંઈ વાંધો નહીં. આપણે છે ને જો બાને ગોતવામાં ક્યાંય બાકી નહીં રાખી. હજી અમે કાલે ઘરની બહાર નીકળવાના છે, બરોબર. અહીંયા મારા દીકરાની દીકરીની બેયની વ્યવસ્થા મેં કરી દીધી છે, બરોબર. એના ભણતર બગડે નહીં. બસ તમે ક્યાં મારે જો અત્યારે મારાથી બને એટલો વિડીયો હું અત્યારે ચડાવું છું. એટલે બને ત્યાં સુધી તાત્કાલિક મળી જાય ને એવી હું વિધિ કરું છું. એ કાંઈ વાંધો નહીં ભાઈ. અને કુટુંબિક સાંભળો ભાઈ, આ છે ને મંજુબેન ને દરેક સમજાય. એને કુટુંબિક ક્લેશ થાય કે એના કાકા ઘરનો મામલો ઉભો કરો અને આંદરો અંદર બસો બેઠાવો અને એકાબીજા તો એનો કોઈ વેલ્યુલેશન નહીં રહે. મારે ઈ હારા ગુંડા બોલે પહેલો અમે બાજુમાં રાજી જ નથી. અમે ચોખ્ખી જ ના પાડી છે કે ભાઈ મારું અહીંયા ટંકારા આવીને તમે પૂછી જવો, બરોબર છે, મારું જીવન કેવું છે. પણ આને કઈક તમે મંજુબેન નો કઈક કંટ્રોલ રાખજો નકર આ છે ને કોક ને અડી જા. એમાં હું ઘરે નો જો મારી વાત સાંભળો, હું ઘરે નો અને આજ જેના માં ખોવાઈ ગયા હોય, બરોબર છે, એની દીકરીને મહિના દીએ ખબર મારી માં ખોવાઈ ગયા ને સાંભળો, મારી માં ખોવાઈ ગયા ને આજે 15 વર્ષ થયા હજી હું ગોતવા નથી ગયો. તો તમારા મામા કઈક ભૂલ હઈ છે તો તમે ગોતવા મારી મામા કઈ ભૂલ નથી, એને દફન વિધિ કરી દીધી. પછી બીજું હું બરોબર. તો તમારા મામા કઈક ભૂલ હઈ છે ને દીકરો જો ભૂલ નથી, અમે દફનાવી દીધા ને દાડો કરી નાખ્યો ભાઈ. તો મરી જવાય, દીકરાને મરી જવાય, માને નો મરાય. લ્યો જો મરી ગયા, મારી માં મરી ગયા. દીકરો માનું નો સંભાળતો હોય ભાઈ લો એ મારી માં ગુજરી ગયા, દીકરો હરામી હોય, મને એટલી ખબર પડે છે. એ મારી માં ગુજરી ગયા સોલંકી સાહેબ. હા એટલે પછી હવે અમે ક્યાં ગોતી?
તો ગુજરી ગયા હોય ને ગોતવા જ, બાકી જીવતા વ્યા ગયા હોય ને જો દીકરો માને ગોતવા નો નીકળે કે એનું પરિવારનું ગોતવા નો નીકળે તો એનાથી હરામી કોઈ નહીં ઈ છે ને મળી જાય, અને એમાં છે ને છાપામાં ને એમાં બધે દેવડાવી દેવાનું એટલે મળી જાય. ઓમ ગોતવા જાઓ ને ગાડીઓ ભાડે કરીને જાઓ ને તો એકાદી 5 વીઘાની કટકી વેચવી જો. અરે 5 નહીં 50 વીઘા ભલે વેચાઈ જાય, કદાચ વાર માથાના કેમ વેચાય નથી જતા, અમારે કેમ નીલામ નથી થઈ જવું પડતું, બરોબર છે, અમને એ મંજૂર છે. વાહ ભાઈ વાહ. મને ખરેખર તમારી માથે એટલો હેત ચીડ્યો છે કે આપણે ફા નથી નકર એકાબીજા હારે બેહીને ચા પી. એ કાંઈ તમારી તમન્ના કયો તેદી પૂરી કરી દઈ. પણ હવે મંજુબેન પછી મળશે વળકાવો ને ત્યાં અમે ડેરો થયો. મને તો ડર થઈ ગયો ભાઈ. હા છે, એને તકલીફ પડે છે, બરોબર છે, આજે હુતી નથી, દિને રાત રોવે છે, બરોબર છે. આજ હું એક વાત તમને કરું, વેદના કોણ, બાયડીની વેદના કોણ એનો ધણી સમજી શકે, અને ધણીની વેદના ને બાયડી સમજી શકે. આજે દિને રાત રોવે છે, એ હુતી નથી, બરોબર, ખાતી નથી, આજે એને તકલીફ પડે છે, મારાથી જોવાતું નથી એની તકલીફ રહ્યો ને. અને મને સુખ દેવામાં કોઈ, મારી વાત સાંભળો તમે, પછી તમે વચમાં બોલજો. સુખ દેવામાં કોઈ કમી નથી રાખતો. મારા ઘરની અંદર ખાવા પીવા પૈસે ટકે કોઈ વસ્તુની કમી નથી. મારા બાયડી છોકરા એક અવાજ કરે ની વસ્તુ ન લઈ આવું તો મારે મરી જવાય. એલા પણ હવે તમે બહુ ભાઈ તમારું ખરેખર તમે ગાના ઉપલા દાંત છો. અને હું એક રૂપિયાનો ધંધો નથી કરતો. અને તો આ બધું આવે ક્યાંથી? અંદર અહીંયા ટંકારાની બજારમાં પૂછી જોજો, દીગુ કરશન સોલંકી રહ્યો એક રૂપિયાનો ધંધો કરે છે. એમની તો બધું આવે છે ક્યાંથી કે માતાજીનું ક્યાં ખૈર ગોતી નથી ને? માતાજીનું કાંઈ નહીં, મારા માઇન્ડથી જ પૈસા આવે છે, બરોબર છે. હું એકલો જ બહાર રખડતો, આ 2 માં દીકરી 3 માં દીકરો ઘરની જ અંદર 24 કલાક, અને પૂછવું પડે મને બહાર નીકળવું. દીગુભાઈ મારા આમ છે, તમે હાસુ કયો શું કામ કરો છો? એટલે મને થોડું શીખવાડી ગયો ને તમારો દીકરો, મને કઈ શીખવાડો. આવીને તમે પૂછી જવો, બરોબર છે. હું એક વસ્તુ હરીના 2 કરવા નથી કરતો. હવે હું હાથ જોડીને વાલા કાકા ત્યાં હોય ને તો કઈ હાથ જોડીને પગે લાગો. મેં તમને કોઈ દી કઈ કીધું નથી, ગાળ દીધી નથી, મેં પોલીસ સ્ટેશનમાં કોઈના નામ લખાવ્યા નથી. એવું વાત હવે ક્યાંય કરતા નહીં. હું 2 હાથ જોડું. હવે મારા બાકી ક્યાંય વાત કરતા નહીં. બસ થોડુંક હજી તમને વાત કરું, તમે તો હકીકત જાણતા નથી, બરોબર. જે મારા સાસરા રહ્યા, બરોબર છે, સાસરા એક પિતા જ કહેવાય, તમે સમજો તો, બરોબર છે. આ લોકોએ મરણ પથારીએ કાઢી નાખ્યા હતા. ટંકારાની અંદર આવવાની છૂટ છે, પૂછવાની છૂટ છે, બરોબર. અહીંયા હું બધે દવાખાને ત્યાં બધે હું ધોડીને લઈ જતો હતો. રિક્ષા હાકી નાખીને ચડાડવા ગયા હતા. જે માણસ મરી જાય એમ હોય ને, મરી જાય એવી પોઝિશન હતી દવાખાનામાં. જે કાગરિયા બાગરિયા બધું અમારી પાસે અત્યારે છે ને ભાઈ. હું હમણાં આ ઓડિયો છે ને હમણાં શેર કરું છું, વાયરલ કરું છું તમારા બધાને રેકોર્ડિંગ, અને એ માજીનો ફોટો લગાડીને એટલે તમને મળી જાય માજી, એવી હું કોશિશ કરું છું ભાઈ. કાંઈ વાંધો નહીં, અમારા કાંઈ આવવાની જરૂર નથી. આ તો આ માજી મળ્યા નથી ને એટલે એના માટે અમને બધા ફોટા ને એવું મોકલ્યું છે. હા એટલે અમારી તરફથી ભઈલું જોવો, અમારે કોઈને ગુમસુદાની અમે ફરિયાદ લખાવી છે બજાણા, બરોબર છે. ઓકે. અમે બીજું કોઈ ઉપર કેસ કરવાય રાજી નથી કે અમારે કોઈને કાંઈ કહેવું નથી. અમને એક માજી જડી જાય, બરોબર, બા જડી જાય એટલે અમારે બીજી કાંઈ માથાકૂટ કરવી નથી. અને નો જડે ને કદાચ મરી ગયા હોય તો અમારે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. આ ચોખ્ખી ચકવા તમારી, બરોબર છે. કાંઈ વાંધો બને એટલી કોશિશ કરજો ભાઈ. હા કાંઈ વાંધો. હાલો, ક્યાં છે વાલજીભાઈ? આ દઉં દાદા ક્યાં? દાદા ક્યાં? મનસુખ રાઠોડનો ફોન આવ્યો. હાલો. હા વાલજી મામા બોલો. હા હે? હા વાલજી બોલો. હવે ઓલા મંજુબેન ને ફોન કર્યો તો મેં. હા એ તો કે તમે ક્યાંક લગ્નમાં ગયા તા, ત્યાંથી પાછા નહોતા લેવા એમ કે. લગ્નમાં જે અહીંયા પાછા નહોતા લાયા. હા. ના રે ના, એ કે એમને કઈ કે બેન કે કોક હતું કે મારે 2 દી રોકાવું છે, ના પડાય. ઠીક. હે હાલો. હા. ઈ કે 2 દી મારે હમણાં રોકાવું છે, તમારે જવું હોય જાઓ, બરોબર. હા. એટલે આવડા કે આવતા રહ્યા, બરોબર. હા. મારે રોકાવું છે કે ભર લઈને કઈક 2 માછી થતા છે ત્યાં રોકાણાય છે. ઓકે. એ મંજુબેન હારે વાત કરી, એમના ઘરવાળા હારે છે, શું નામ, દીપુભાઈ. હા દીપુ. હા, એમની હારે વાત કરી. હા
એટલે આવું બધી વાત થઈ છે, પણ ભાઈ છોકરી તો ભાઈ બોલે ભાઈ ભૂકા કાઢ નાખે છે. અરે ભૂકા શું વાત કરો એને પથારી અમારી ઘરની ફેરવી નાખી અહીંયા અમારા ગામમાં મોઢું નથી દેખાડે એવું પણ કહેવાય નહીં મનસુખભાઈ પણ એમાં એવું છે કે હવે પ્રેમ જે કઈ મારે એવી ઊંચી છે લ્યો કિન કેવું મારી વાત સાંભળો ઈ છે ને કે બાંધો સાંભળો ઈ તમારું જે કઈ ઓલા જે અંદર ઓલું છે ને કઈક વણકર ચમાર આ ભાઈ તો સોલંકી છે ને દીદુભાઈ હા હા એટલે તમારે કઈક એમ ચમાર ની હારે લગ્ન કર્યા એમાંથી તમને પ્રોબ્લેમ થયો ને હા એમાં એવું થયું કે ઈ છોકરીને અમે અહીંયા તેરાડવા કેટી મિલ ગઈ ને હા અહીંયા મજૂરી કરવા આવ્યા હતા જમાઈ ની બધાય બરોબર હા હવે ઈ છોકરો ઈ ભાઈ અહીંયાથી અહીંયા આવ્યો હા ટંકારાથી ટંકારાથી અહીંયા તેરાડવા આવ્યો હા તો ઈ ઓલો જમાઈ એને જોઈ ગયો સમજ્યા તમે હા હવે જોઈ ગયો એટલે તરત ઘરમાં જઈને માથે ડબલું નાખીને કેરોસીન છાંટી સળગી ગયો આખો મરી ગયો લ્યો કોણ મરી ગયું એનો જે ઘરવાળો હતો ને હા અમાર નાઈટ નો જ હતો હા એને માથે કેરોસીન છાંટીને સળગી ગયો અહીંથી આનો જૂનો ઘરવાળો બાબુભાઈ હા એ બાબુ મરી ગયો સમજ્યા હા હવે ઈ પછી આ છોકરીએ આનું ઘર માંડી લીધું એટલે અમને પસંદ નથી સમજ્યા તમે એટલે તમારે મૂળ તો આમ તો ચમારના હિસાબે પસંદ નથી શેના માટે ના જમવાનું ને એવું કાંઈ નથી તો ઈને ઓલો હતો ને આ ભાઈ ઘરમાં બેવડતી તેમ સમજ્યા તમે ઠીક ઠીક ઓલો જીવતો તો નાની હારે પ્રેમ હતો હા ઈ એમને નફરત લાગ્યો સમજી ગયા તમે ઠીક એટલે ઈ આના પ્રેમના હિસાબે ઓલો મરી ગયો હા ઈ છોકરો એટલે છોકરો હતો સમજ્યા બાબુ કરીને નામ તમે જોવો એટલે અહીંયા મારો ઘેર ફોટો હે તમે દેખાડીશ કે આવો માણસ મરી ગયો હા હા પણ એ બચારો કઈ ઈકો નહીં બોલે ઈકો નહીં મારા ભાભીને નો કહી ઈકો અમને નો કહી ઈકો કે આવું ગજબ થાય છે એમ એનું ઘરવાળો આને અરે પ્રેમના હિસાબે ઓલો જગીન મરી ગયો ઈ ક્યાં જગીન મરી ગયો તમારા ગામમાં ક્યાં ગણે ચરાડવામાં ઈ તમારા ગામનો છોકરો હતો ના એ છોકરો તો રાજકોટ નો ટંકારા નો જ હતો હા બરોબર હા અમે એને હારે પ્રેમથી લગ્ન કરી દીધા હા પણ અહીંયા મજૂરી હાલતી નહોતી એ બચારા ચરાડવા આવતા રહ્યા પણ થોડો ભય રહ્યો ઈ ચરાડવા આટા ખાવા માંડ્યો હા હા એટલે આને બધાને વેમ પડ્યો હા અને ઓલો ભાઈ તરત કેરોસીન છાંટીને દવા ઓલો કેરોસીન છાંટીને હળગી જ ગયો હા લે અને બચારો ત્યારે જીભાની દેવામાં ખરાબ ન દીધી સમજ્યા હા મારા બાપાને ને મારા માના દખ પડશે એવું એને અંતરમાં એવું થયું હા એટલે હું મારી રીતે મરી ગયો એમ કીધું બરાબર બરાબર એને કેટલા વર્ષ થયા એના તો જાજા વર્ષ થઈ ગયા 10-12 વર્ષ થઈ છે હવે આ માજી રહ્યા ને એનો અત્યારે ઓડિયો વાયરલ કરી છે હા ઈ લોકો તો શું છે કે એને તો એમ થયું કે અમારી આમાં ઓલી થાય એટલે કે અમારું નો કરતા ને એમાં આડાવડું કરતા હતા પણ મેં કીધું ભાઈ અમને તો તમારો જે નંબર વાલજીભાઈએ દીધા છે એને મને ફોન કર્યો છે તમારા નંબર બધું દીધું છે ને અમે તમને રિંગ કરી છે હા એવું બધું મેં એને કીધું હા હા એવું છે એટલે કાંઈ વાંધો નહીં અમે એની હારે વાત કરી છે હા આપણો વિડીયોમાં આવું ન કહેવાય પણ આ તમને હું કહું છું આમાં તો એવું છે ભાઈ હવે આવું બધું હાલ્યા જ કરે છે હવે આમાં કેમ કરવું કયો હા એમાં અમે એના ઘરે જાતા નથી કોઈ દી સમજ્યા એટલે મને એમ કે તમે વળતર જમારના હિસાબે તમને કઈક પ્રોબ્લેમ હશે ના એવું નથી મારે જે જમાદારની છોકરી છે ને મારા ભાઈ મોટા નહીં હા આ ઈ સમાનનું જ ઘર માંડ્યું આ હળવદમાં બે માણસ નોકરી કરે છે લ્યો તો ઈ રાજી ખુશીથી દે ઈ મેં પોતે હાથે કર્યું મેં મારો ભાઈ ઓફ થઈ ગયા પછી મેં એને પ્રેમથી રાજી ખુશીથી કર્યું લ્યો સમજ્યા તો તમારે ઈ બાજુ આવું બહુ છે યાર આ વણકર ને ચમાર ને ફલાણા ને ઢીકડા ને પૂતળા એવું અમારે અહીંયા કાંઈ છે નહીં સાહેબ એટલે અમને આ નવાઈ લાગે તમારી બાજુ એવું નથી અમે ની ભાન જ નથી હા અમે ને આ કાંઈ ભાન જ નથી એટલે તમારી ઈ બાજુ થોડુંક આ ગઈકું ખાયલું છે ને કોણે કર્યું છે આવું બધું આ હલાડા ઈ જ વાંધો નડે છે અમારે આ જે
હીરો રહ્યો ને હા ઈ બાઈ રહી એ રાજકોટની જ છે લ્યો હા અહીંયા તમારા ચમારની દીકરી છે અમે તમાર નથી એલા પેલા હરિજનની દીકરી છે પણ તમે શેમાં આવો તઈ અમે ડાંગી છે આપણે ડાંગેશિયા આવો તો દલિતમાં જ ને હા દલિતમાં આ તો પછી ડાંગેશિયા ને ફલાણા ને ઢીકડા ને પૂરા એવું અમને કાંઈ નો અહીંયા ખબર હોય એટલે તમને કહું છું કે ઈ બધા એકમાં જ આવે વાલ્મીકી એસી આવે સમાર વણકર ઈ બિઝનેસ છે ઈ કોઈ જાતિ નથી એલા હા હા જાત તો આ દલિત આપણે બધા એક જ કહેવાય દલિત અનુસૂચિત જાતિ બસ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિમાં આવે એમાં પછી આ તમારા જે કાંઈ પેટા ભાગલા પડ્યા છે એમાંથી બહાર નીકળી જાઓ હા સમજી ગયા હવે કાંઈ વાંધો નહીં આ માજી તમારા શું થાય મારા ભાભી સાહેબ હા તમારા ભાભીનું નામ શું છે મારા ભાભીનો હીરુબેન હા હીરુબેન હાલો એનો ફોટો મારી અને તમારા રેકોર્ડિંગ સહિત ચડાવું છું હમણાં તમને વાયરલ કરાવું છું જો મળી જાય ને એટલે મને રિંગ કરજો પછી એ હા વાંધો નહીં હા બોલો વાલજીભાઈ હા બોલો હવે મેં કીધું તમે આપણે કઈ માતાજીને કદાચ એવું લાગે સપટી નાખીને જરીક પૂછ્યું તું કે રજા બજા લીધી હતી કે નથી લીધી મેં બંધ કરી દીધું હવે પૂછવાનું ભાઈ તમે પટિયાર ભૂવા છો તો કદાચ માતાજીને દાણા નાખીને સપટી નાખીને પૂછો કે ભાઈ ક્યાં ગયા છે કદાચ બેસા બતાવે એક બાજુની ના ના એવું કોઈ બતાવે નહીં માતા એવી ક્યાં ગાંડી થઈ ગઈ છે ત્યાં માતા જ નથી ક્યાંય મને દેખાતી હું આમ તો મૂકી દીધું છે તો તમે ભૂવા પણ મૂકી દીધું હું પણ કીધું ને મૂકી દીધું હું ક્યાં જાતો નથી કેટલા કંકુતરા આયા મારે ચરાડવા ઠીક નકર મને ઈ પાછું યાદ હતું આપણે ઓલા તમે કીધું માતાજીને ભૂવા હતા કદાચ પાઠ નાખીને માતાજીને પૂછો ના કદાચ ભાઈ આ ના પોલીસ મેં છોડી દીધું મનસુખભાઈ એમાં હું કદાચ પોલીસને ક્યાંય આમ આડાવડું ચડે નો ચડે એવું થાય પણ કદાચ માતાજીને કદાચ પૂછતું હોય અને કદાચ વસન વધારવા દે કે ભાઈ ફલાણા ગામ છે તો આપણે શું જગ્યા એટલી બધી મહેનત ન કરી પડે હવે એ માતા મૂકી દીધી મેં ભગવાન હવે મારે તમને કેવું કેવું હવે બનાવે કેવું થી કરો માતા તમારો કામ નથી માતા જો માતા કામ કરતી હોય તો આ મારી દિશા ન હોય સમજી ગયા કે કાંઈ વાંધો હાલો ઈ તમે સમજી ગયા ઈ મહાન વાત છે નકર તો હું પઢિયાર ભૂવા ના 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 હું એકી દીધું બધું હાલો હવે વાલજીભાઈ તમે છે ને બોલો, બોલો. તમારો ફોટો મોકલો ને આમાં કાંઈ કામ મારો હા તમારો ફોટો આ ઓડિયો વાયરલ કરું ને તમારા આ ભાભી ખોવાણા એમાં હા તમારો ફોટો અમારી પાસે નથી હા તો હાલો મોકલું હો ઇમરજન્સી મોકલો હાલો કાંઈ કામ બેહો બેહો એ ઇમરજન્સી મોકલો હા મારો ફોટો હાલો હા મોકલો કાંઈ કામ હા મારો ફોટો મોકલ તો આમાં મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો વાલજીભાઈ ભુવાએ મનસુખભાઈ રાઠોડ સાથે ફોનમાં બધી જ વાત કરી અને વાલજીભાઈ ભુવા હોવા છતાં પણ તે પોતાના માજીને ગોતી શકતા નથી અને મનસુખભાઈનો સહારો લેવો પડ્યો છે તો ભુવાઓને પણ બીજાનો કોઈનો સહારો લેવો પડે છે તો અને આ માજી કોઈને પણ દેખાય તો તેમાં નંબર આપેલા છે તેના પર કોન્ટેક કરવો અથવા મનસુખભાઈનો કોન્ટેક કરી અને જાણ કરવા વિનંતી અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.